આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. તળાઈ ગયેલ તો મૂકી દીધી લ્યો ને. ક્યારે કર્યા તેના લગ્ન એની હારે? એને લગ્ન કર્યા તેને લગભગ 12-13 વર્ષ થઈ ગયા હતા. હે હમ. તળ મગજની હતી? હે તળ મગજની હતી? તળ મગજ? હા, મગન તળાઈ ગયેલ બોલ 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 કરતી. હમ. બરાબર બરાબર. એમ નહીં તો 13 વર્ષથી તમે છૂટાછેડા આપ્યા તો 13 વર્ષ સુધી શું કર્યું? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, હા બોલો. નમસ્તે. નમસ્તે. કે ગમથી બોલો? બાબરત. હા. હમ. બોલો બોલો, ફોન હતો તમારો? હા. હા બોલો. એના માટે ફોન આપણે કર્યો? હે એના માટે ફોન કર્યો તો? લગ્ન માટે. કોના લગ્ન કરવા? અમારા એ નથી થયા હજી? નહીં થયું તું પણ એમાં ન જાય, હું છૂટાછેડા થઈ ગયા. મજા ન આવી? હમ. કઈ રીતની મજા ન આવી? એમાં નહોતું બરોબર. બે માણસ છે ને, હું જોતું બાઈ નહોતું મેળે આવતું, સમજી ગયા? એવું છે? આપણે યુટ્યુબમાં મેલવાનું છે? હા. ચાલુ રાખો, લ્યો પછી આપણે વિગત બધી લઈ, બરાબર ને? તમારો નંબર બોલતા ફાવશે? એમ ફાશે ને, અમે છે ગઢવી, ગામ ખરખંભાળિયા, જિલ્લો જામનગર, તાલુકો લાલપુર. એક મિનિટ હો. પેલા હું તમારો નંબર લખી લઉં આમાંથી જોઈને, બરાબર ને? હા. બોલો તો, નામ બોલો તો હવે તમારું. નામ ચાજણભાઈ. છાલણ? ચાજણભાઈ. એક મિનિટ. સાજણભાઈ. હા, સાજણભાઈ. હા, સાજણભાઈ. ચાજણભાઈ દેવભાઈ ગઢવી. દેવાભાઈ. હા. દેવાભાઈ ગઢવી, બરાબર ને? હમ. ગઢવી. ગામ કયું કીધું? ગામ ખરખંભાળિયા. ખંભાળિયા. તાલુકો કયો એનો? તાલુકો લાલપુર. લાલપર, જામનગર જિલ્લો, બરાબર ને? હા. કામ શું કરો છો? કામ ધોરા છે, ભેંસું છે. ભેંસું કેટલી છે? ભેંસું 20 છે. 20 ભેંસ? હા. તો મોટો તબેલો છે ને? બરાબર બરાબર. કેટલી આમાં આવક કેટલી હશે? આવક તો દૂધ થાય તાણે 20 લીટર જેવું. એમને 20 ભેંસો ને 20 લીટર દૂધ? ગાભણા હોય ને બીજા. નહીં સમજો ને હું, કાંઈ એક ભેંસ 1 લીટર દૂધ કરતી છે? ના ના, તો એમાં 6-7 ભેવું દોવા દે, બાકી ગાભણા હોય. 7 ભેંસો દોવા દે તો એક ભેંસ કેટલું દૂધ દેતી હશે? એક ભેંસ દૂધ દે 3 લીટર, 3.5, 4. અચ્છા. 4 લીટર દૂધ દે. 7 ભેંસ હોય, 7 ચોક 28, 28 લીટર સાંજે થાય ને 28 લીટર સવાર થાય, એમ થાય ને 2 ટાઈમ? તો 60 લીટર તો દૂધ થયું, તમે 20 લીટર કીધું, બરાબર. કેટલી આવક કેટલી થતી હશે? આવક તો મહિને 10 દી 20,000 નું થાય, એમાં ખાણ ખૂતર કરતા 5,000 રૂપિયા વધે. એટલે કેટલા અઠવાડિયે 5000 વધે એમ? હા, 10 દી. બરાબર. તો 15,000 ની આવક થાય એમ ને? પરિવારમાં કોણ કોણ?
અમે 3 ભાઈઓ છે. બધા ભેગા રહીશ? જુદા હો. હમ. તમે કોની હારે? અમે બાપા હારે. બાપા જીવે છે ને માં છે, બરાબર ને? હા. બાપા ને માં હારે તમે છો, હમ. એટલે 3 જણા, બરાબર? હા. જમીન છે? જમીન નથી હો. બરાબર. ઉંમર કેટલી થઈ? ઉંમર 45. હા, 45 વર્ષ, બરાબર. હવે ઓલું અગાઉ કર્યું તેની વાત કરો થોડુંક. અગાઉ શું થયું તમારે? હે અગાઉ ક્યારે લગ્ન કરેલા હતા? પેલા લગ્ન કર્યા હતા તે બાઈ ફાવી ને મગજ ની હતી થોડી તરડાઈ ગઈ તો મૂકી દીધી લ્યો ને. ક્યારે કર્યા હતા એના લગ્ન એની હારે? એને લગ્ન કર્યા તેને લગભગ 12-13 વર્ષ થઈ ગયા હતા. હે. હમ. તળ મગજ ની હતી? હે તળ મગજ ની હતી? તળ મગજ? હા, મગન તરડાઈ ગયેલી તો બોલ 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 કરતી. હમ. બરાબર બરાબર. એમ નહીં તો આજે 13 વર્ષથી તમે છૂટાછેડા આપ્યા, તો 13 વર્ષ સુધી શું કર્યું? છૂટાછેડા આપી દેતા નો જાય લે. એમને કેટલા વર્ષ લગ્ન જીવન કેટલા જીવ્યા? બાય કેટલા સમય હારે રહી તમારે? આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો